નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે મહાકવિ કાલિદાસ રચિત રઘુવંશના બીજા સર્ગના ચોથા અને પાંચમા શ્લોકનો અભ્યાસ કરીશું. છેલ્લે આપણે ત્રીજા શ્લોકનો અભ્યાસ કરેલો હતો. એમાં જોયું હતું કે જે રાજા છે દિલીપ રાજા, એ પોતાની પત્ની સુદક્ષિણા છે એને ફરીથી આશ્રમ તરફ મોકલી દે છે અને જે નંદિની ગાય છે એની રક્ષા કરવા માટે તત્પર થાય છે, અથવા તો એની રક્ષા કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ હવે ચોથા શ્લોકનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ ચોથા શ્લોકનું ઉચ્ચારણ જોઈએ. વ્રતાય તેનાનુચરેણ ધેનોર્ન્યષેધિ શેષોપ્યનુયાયી વર્ગ ન ચાન્યતસ્તસ્ય શરીર રક્ષા સ્વવીર્ય ગુપ્તા હિ મનો પ્રસૂતિ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જે રાજા દિલીપ છે એ એના બાકી રહેલા જે અનુચરો છે, સેવકો છે, એને પણ ફરીથી વળાવી દે છે, એને પણ પાછા મોકલી દે છે અને પોતાની રક્ષા અને ગાયની રક્ષા પોતે જાતે જ કરે છે. કારણ કે મનુવંશમાં ઉત્પન્ન થયેલા રાજા સ્વયં એટલા શક્તિશાળી છે કે જે પોતાનું રક્ષણ જાતે જ કરી શકે. તો અર્થ જોઈએ કે જેના કારણે શ્લોકનો સમજવામાં વધારે સરળતા રહે. તો અન્વય જોઈએ કે જેના કારણે શ્લોકના અર્થને ભાવને સમજવામાં સરળતા રહે. વ્રતાય તેન ધેનોઃ અનુચરેણ શેષઃ અપી અનુયાયી વર્ગઃ ન્યષેધિ તસ્ય દિલીપસ્ય શરીર રક્ષા અન્યતઃ ન આસીત હિ મનોઃ પ્રસૂતિ સ્વવીર્ય ગુપ્તા. હવે અર્થ જોઈએ. વ્રતાય અર્થાત વ્રત માટે, વ્રત કરવા માટે, તેન ધેનોઃ અનુચરેણ, તેન અર્થાત તે, ધેનોઃ અર્થાત ધેનુના, ગાયના, નંદિનીના, અનુચરેણ અર્થાત અનુચરે અથવા તો સેવકે. તો વ્રત કરવા માટે તે ગાયના અનુચર, ગાયનો અનુચર છે કોણ છે? અહીં આ શબ્દ છે ધેનોઃ અનુચર એ દિલીપ રાજાનું વિશેષણ બની જાય છે. દિલીપ રાજા કેવો છે તો કે ધેનુનું અનુચર છે, અર્થાત નંદિની ગાયનો અનુચર છે, સેવક છે. એવા આ દિલીપ રાજાએ શેષઃ અર્થાત બાકી રહેલા, અપી અર્થાત પણ, અનુયાયી વર્ગ ન્યષેધિ, અનુયાયી વર્ગ અનુયાયી અર્થાત સેવકો, અને ન્યષેધિ અર્થાત રોક્યા અથવા તો અટકાવ્યા. તો ગાયના અનુચર અથવા તો ગાયના સેવક એવા આ દિલીપ રાજાએ બાકી રહેલા અર્થાત સુદક્ષિણાને બાદ કરતા જે અન્ય બચેલા હતા એવા અનુયાયી વર્ગને અર્થાત સેવક વૃંદને ન્યષેધિ અર્થાત ત્યાં જ અટકાવી દીધા. અર્થાત વનમાં જવા માટે એ દિલીપ રાજા પોતે જ જાય છે, તેના સેવકની એને ત્યાં જરૂર નથી. શું કારણ એનું? અટકાવ્યા શા માટે? એનું પણ કારણ આપેલું છે. તસ્ય દિલીપસ્ય અર્થાત તે દિલીપની શરીર રક્ષા, શરીરની રક્ષા અન્યતઃ ન આસિત, અન્યતઃ અર્થાત બીજાથી, અન્ય સૈનિકોથી ન આસિત, ન હતી, ન અર્થાત ન અને આસિત અર્થાત હતી. તો દિલીપ રાજાની જે રક્ષા પોતે જાતે જ કરી શકતા હતા, એને બીજા કોઈ સૈનિકોની અથવા તો અંગરક્ષકોની આવશ્યકતા ન હતી. કારણ કે અહીં જો ખુદ દિલીપ રાજાની રક્ષા કરવા માટે કોઈને નિમવામાં આવતા હોય તો એ દિલીપ રાજા શું ગાયની રક્ષા કરી શકવાના હતા? જે ખુદ પોતાનું જ રક્ષણ ન કરી શકે તો એ નંદિની ગાયનું રક્ષણ ક્યાંથી કરી શકવાના હતા? પણ અહીં દિલીપ રાજા છે ખુદ એટલા સક્ષમ છે કે જે જાતે જ પોતાની રક્ષા કરી શકે છે અને નંદિની ગાયની પણ એ રક્ષા કરી શકે છે. તો એટલા માટે તેની શરીરની રક્ષા છે બીજાથી ન થતી હતી, અર્થાત પોતાના જાતે જ એ પોતાની રક્ષા કરી શકતા હતા, આટલા બળવાન હતા. હિ મનોઃ પ્રસૂતિ સ્વવીર્ય ગુપ્તા. મનોઃ પ્રસૂતિ અર્થાત મનુ રાજાના જે સંતાનો છે એ સ્વવીર્ય ગુપ્તા, સ્વ અર્થાત પોતાના, વીર્ય અર્થાત શક્તિથી, અને ગુપ્તા અર્થાત રક્ષાયેલા. મનુના વંશજો છે એ પોતાની જ શક્તિથી, પોતાના જ બળથી જાતે જ રક્ષાયેલા હતા. એને અન્ય અંગરક્ષકોની અથવા તો અન્ય કોઈ પણ સહયોગીઓની આવશ્યકતા ન હતી. તો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ. વ્રતનું અનુષ્ઠાન કરવાવાળા અર્થાત વ્રત કરવા આગળ વ્રતાય એવો શબ્દ વાપરેલો છે, અર્થાત વ્રતનું જે આચરણ કરવાવાળો છે એવા. તો વ્રતના અનુષ્ઠાન કરવા માટે ગાયનો અનુચર કોણ છે તો કે દિલીપ. તો એવા દિલીપે
બાકી રહેલા અનુયાયી વર્ગને અર્થાત સેવકોને પણ ન્યષેધી અર્થાત રોકી લીધો છે. તો વ્રતનું અનુષ્ઠાન કરવા માટે તે ગાયના અનુચર એવા દિલીપે બાકી રહેલા જે સેવક વર્ગ છે, બાકી રહેલા જે સેવકો છે તેને પણ અટકાવી દીધા છે. આમ તેના શરીરની રક્ષા બીજા કોઈ વડે નહોતી, અર્થાત તે જાતે જ પોતાના શરીરની રક્ષા કરી શકતા હતા. કારણ કે મનુની સંતતિ અર્થાત મનુના સંતાનો, રાજા મનુના પુત્રો સ્વવીર્ય ગુપ્તા પોતાના બળથી જ રક્ષાયેલા હતા. અહીં સંતતિ શબ્દ સ્ત્રીલિંગ છે એટલા માટે રક્ષાયેલી એવું વિશેષણ છે એ પણ સ્ત્રીલિંગમાં આપેલું છે. જ્યારે સંતાનો એવો શબ્દ વાપરીએ ત્યારે અહીંયા પણ રક્ષાયેલા શબ્દ વાપરવાનો. તો સંપૂર્ણ શ્લોકનો શું અર્થ થશે કે વ્રતનું અનુષ્ઠાન કરવા માટે તે ગાયના અનુચર અથવા તો સેવક એવા એ દિલીપ રાજાએ બાકી રહેલો જે સેવક વૃંદ હતો એને પણ ત્યાં જ અટકાવી દીધું, અર્થાત એને વનમાં આવવા દીધા નહીં. કારણ કે તે જાતે જ પોતાના શરીરની રક્ષા કરી શકતો હતો અને મનુની સંતતિ, મનુના સંતાનો છે એનામાં એટલું સામર્થ્ય હતું, એટલું બળ હતું કે પોતાના જ બળથી એ રક્ષાયેલા હતા. તો આગળનો શ્લોક તરફ આગળ વધીએ. સૌપ્રથમ શ્લોકનું ઉચ્ચારણ જોઈએ. આસ્વાદયદ્ભિ કવલૈ સ્તૃણાનામ કંડુયનિર્દંશ નિવારણેશ્ચ અવ્યાહ્રતે સ્વૈરગતે સતસ્યા સમ્રાટ સમારાધન તત્પરોભૂત. આ શ્લોકમાં કાલિદાસ વર્ણવે છે કે દિલીપ રાજા કઈ રીતે નંદિની ગાયની સેવા કરી રહ્યા છે. તો એ જોઈએ વિસ્તારપૂર્વક. અન્વય જોઈએ. આસ્વાદયદ્ભિ તૃણાનામ કવલૈ કંડુયનૈ દંશ નિવારણૈ અવ્યાહ્રતે સ્વૈરગતે સસમ્રાટ તસ્યાહ સમારાધન તત્પરઃ અભૂત. હવે આ શું એક એક શબ્દનો અર્થ જોઈએ. આસ્વાદયદ્ભિ, આસ્વાદયદ્ભિ અર્થાત સ્વાદિષ્ટ, જે ખૂબ જ સ્વાદિષ્ટ છે એવા. તૃણાનામ કવલૈ, તૃણાનામ અર્થાત તૃણ અર્થાત ઘાસ, તો તૃણાનામ અર્થાત ઘાસના, અને કવલૈ, કવલ અર્થાત કોળિયો, તો કવલૈ એટલે કે કોળિયાઓ વડે, સ્વાદિષ્ટ એવા ઘાસના કોળિયાઓ વડે. અર્થાત દિલીપ રાજા છે એ પોતાના હાથે ઘાસ કાપી અને એ નંદિની ગાયની સેવા કરી રહ્યો છે, નંદિની ગાયને ખવડાવી રહ્યો છે. પોતે રાજા છે છતાં પણ આટલી સરળતા છે સેવામાં. ખાસ કરીને આ ભાવ દરેક સેવાભાવી વ્યક્તિમાં હોવો જોઈએ. જે કોઈ પણ સેવા કરવા ઈચ્છે છે એ વ્યક્તિઓએ આ ભાવ હસ્તગત કરવો જોઈએ કે આપણે પદ અથવા તો પ્રતિષ્ઠાથી ગમે એટલા મહાન હોઈએ, પણ જ્યારે સેવા કરવાની વાત આવે ત્યારે આપણા પદ અને પ્રતિષ્ઠા વચ્ચે ક્યાંય આપણે બાધિત ન કરવા જોઈએ. અહીં દિલીપ રાજા છે, એક સમ્રાટ છે, એક રાજા છે, છતાં પણ એટલી સરળતા છે એનામાં કે પોતાના હાથે ઘાસ કાપી અને નંદિની ગાયને ખવડાવી રહ્યો છે. ત્યાર પછી કઈ રીતે સેવા કરી રહ્યો છે. કંડુયનૈ દંશ નિવારણેશ્ચ. કંડુયનૈ અર્થાત એને ખંજવાડીને, ગાય છે એને જ્યારે પોતાના શરીર ઉપર ખંજવાળ આવે છે તો પોતાના હાથથી એને ખંજવાળે છે, અથવા તો પોતાના હાથથી એના ઉપર વાલ કરે છે, એને ખંજવાડી અને નંદિની ગાય પ્રત્યે પોતાનું વાલ અભિવ્યક્ત કરે છે. તો ગાયને ખંજવાડીને એની સેવા કરી રહ્યો છે. ત્યારબાદ દંશ નિવારણૈ, દંશનું નિવારણ કરે છે. વન છે તો એમાં મચ્છર, માખી વગેરે જે જીવ જંતુઓ હોય, ગાય જ્યારે ઘાસ ચરતી હોય છે તો આ આવી અને એને દંશ આપતા હોય છે. જે માખી, મચ્છર વગેરે જે જીવજંતુઓ છે, કીટકો છે, એને પરેશાન કરતા હોય છે, દંશ આપતા હોય છે, તો એને કરડતા હોય છે. તો જ્યારે નંદિની ગાય છે એ ચરવામાં મશગુલ છે એવા સમયે દિલીપ રાજા છે એ માખી, મચ્છર વગેરેને દૂર હટાવે છે, એના દંશોનું એ નિવારણ કરે છે, અર્થાત એને કરડતા અટકાવે છે, માખી, મચ્છર વગેરેને દૂર હટાવે છે. અવ્યાહૃતે સ્વૈરગતે, અવ્યાહૃત, વ્યાહૃત અર્થાત રોકવું, અવ્યાહૃત અર્થાત રોક્યા વિના, એને અટકાવ્યા વિના, સ્વૈરગતે પોતાની ઈચ્છા અનુસાર ગમન કરવું, સ્વૈર અર્થાત ઈચ્છા અનુસાર, અને ગત અર્થાત ગમન કરવું અર્થાત જવું. તો પોતાની ઈચ્છા અનુસાર એને જવા દે છે, એને કોઈ પણ જાતની પાબંદી નથી રાખતો. રાજા છે એક નંદિની ગાયને ક્યાંય પણ જવા માટે અટકાવતો નથી. એ જ્યાં નંદિનીની ઈચ્છા પડે એ જગ્યાએ એ જઈ અને ઘાસ ચરી શકે છે, એ ભ્રમણ કરી શકે છે. તો ઈચ્છા અનુસાર જવા દઈને, ગમન કરવા દઈને આ રાજા છે સમ્રાટ, અર્થાત આ રાજા, સહસમ્રાટ અર્થાત તે રાજા, તે દિલીપ રાજા, તસ્યાહ અર્થાત તે નંદિની ગાયના
समाराधन तत्परः अभूत। समाराधन अर्थात सेवाना कार्यમાં તત્પરઃ અભૂત અર્થાત તૈયાર થયો। તો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ કે સ્વાદિષ્ટ ઘાસના કોળિયાઓ વડે એને ખંજવાળી આપીને એના દંશોનું નિવારણ કરીને અને રોક્યા વિના ઈચ્છા અનુસાર ગમન કરવા દઈને આ સમ્રાટ એવો રાજા તે નંદિની ગાયના સમારાધનમાં તત્પર બન્યો અર્થાત તે એની સેવા કરવા લાગ્યો। તો અનુવાદ જોઈએ। સ્વાદિષ્ટ ઘાસના કોળિયાઓ વડે ખંજવાળી આપવા વડે દંશોનું માખી મચ્છર વગેરેના દંશોનું નિવારણ કરી આપવા વડે અને અટકાવ્યા વિના અથવા તો રોક્યા વિના ઈચ્છા પડે ત્યાં તે ગાયને જવા દઈને એ સમ્રાટ તે ગાયની સેવા કરવામાં તત્પર બન્યો। તો આશા રાખું છું કે આ બે શ્લોક તમને સમજાઈ ગયા હશે। ટૂંક સમયમાં આગળના શ્લોક સાથે ફરી મળીશું। જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, આ વિડીયોને લાઈક કરો। ટૂંક સમયમાં ફરી મળીશું। જય તુ સંસ્કૃતમ।